શા માટે મારી સાથે આવું કરો છો એ તો કયો મને. તું અત્યારે આ ઘરમાંથી નીકળી જા. નહીં, ક્યારે નહીં જાવ આ ઘરમાંથી. કેમ? આ ઘર કરિયાવરમાં સાથે લઈને આવ્યા હતા કે આ ઘરમાંથી નહીં જાઓ, આ ઘરમાંથી નહીં જાઓ? હર વખતે તમે જે બોલો છો ને એ આ વખતે નહીં ચાલે. અત્યાર સુધી બધી વાતો અમે જતી કરી, પણ આ વખતે તો હદ કરી નાખી છે. શું હદ કરી નાખી મેં? શું કરી નાખ્યું મેં? તારા કારણે થઈને મારી દીકરીને દેવાંગે લગ્ન કરવાની ના પાડી દીધી અને હજી પણ કહે છે કે શું કારણ છે ઘરની બહાર જવાનું. મમ્મી ના પાડી દીધી એ તો જવા દો, પણ આના લીધે દેવાંગ મને એમ કહે છે કે તારી ભાભીના લગ્ન મારી સાથે કરાવી દે, એનો પ્રેમી. મને તો લાગે છે કે આ પહેલેથી જ ચારિત્રહીન હશે. બસ મમ્મી, બસ બહુ થઈ ગયું તમારા લોકોનું. કેમ? સાચું કીધું અને કડવું લાગ્યું. મારા દીકરાનો જીવ લઈને મને તેમ લાગે છે કોઈના જૂના જે પ્રેમી રખડતો હશે ને એને મરવા જતી હશે. બસ મમ્મી, તમે લોકો જો કહે છે ને એ સાચું નથી. ના ના, અમે બધાય ખોટા ને તમે એક જ સાચા નહીં. તમને ખબર છે, મને તો લાગે છે કે તે દિવસે છે ને હું ને દેવાંગ વાત કરતા હતા ને ત્યારે આણે જ તે દેવાંગને ઈશારો કર્યો હશે. બાકી દેવાંગ લગ્ન કરવા માટે રાજી જતા. હું શા માટે એવું કરું? પ્રેમી છે ને તમારો, જૂના પ્રેમીને જોઈને તમારો પ્રેમ જાગી ગયો. એ મારો ભૂતકાળ હતો. મેં એને કહ્યું હતું કે દામિની બેન સાથે મેરેજ કરી લો. એ ના પાડે છે, એમાં હું શું કરું? કહ્યું હતું એટલે મેડમ મળવાઈ જાય છે. એટલે જ વિચાર કરું કે દેવાંગની એટલી હિંમત કેવી રીતે થઈ કે મને આવીને એવું કહે છે કે તમારા લગ્ન હું કરાવી દઉં. બેન, હું એને મળવા ગઈ હતી પણ તમારા માટે કે મારા બેન બહુ સારા છે, એમની સાથે. મગરમચ્છને આંસુ રહેવા દે ને. હા, જ્યારથી અમારા ઘરમાં આવી છે ને ત્યારથી અમારા ઘરની પથારી તો ફરી જ ગઈ છે. પણ મારી દીકરીનું કંઈક સારું થવા જઈ રહ્યું હતું, સારું થવા જઈ રહ્યું છે, ત્યાં તું આડા પગ કરી રહી છે. હું મળવા ગઈ હતી એ દિવસે પણ તમારા માટે થઈને કે મારા બેન બહુ સારા છે, એમની સાથે લગ્ન કરી લો. માણસને સારું બંધા દેવું આવડે છે ને કે વાત પૂછોમાં. જોઈ, એટલા માટે કહું છું. પણ તારો બાપ માને એમ નથી. એનો દીકરો વયો ગયો અને એ પણ એની વહુના કારણે છતાં પણ આ વિધવા વહુને ઘરમાં રાખી છે. તો મમ્મી, હવે ભગવાને આપણી સામે જોયું છે. અત્યારે પપ્પાએ ઘરે નથી અને તમને સારી રીતે ખબર છે કે શું કરવાનું છે. બહુ શોખ છે ને લગ્ન કરવાનો તને અને તારા પ્રેમીને લગ્ન કરવા છે. મારે નથી કરવા બેન. તમે લોકો કેમ મારો વિશ્વાસ નથી કરતા? અને કદાચ મુખમાં રામ અને બગલમાં છુરી રાખીને કોઈ મતલબ નથી. તારો સાચો ચહેરો છે ને અમારી સામે આવી ગયો છે એટલે તારે આ ભોળ પરનું જે નાટક છે ને એ બધું બંધ જ કરી દે છે. હવે એક સેકન્ડ પણ અમને આ તું ઘરમાં ના જોઈએ, સમજી? એટલે એમ કે તમે જ કહ્યું હતું ને કે આ ઘરમાંથી હું નહીં જાઉં. હા, હવે તો આ ઘરમાંથી મારી અર્થી જ જશે. તો હવે જીવતા કે મરેલા આ ઘરમાંથી તો જવું જ પડશે. નક્કી કરો કે તમારે કઈ રીતે જવું છે. નહીં, હું નહીં જાઉં. મમ્મી, નહીં મમ્મી, હું આ ઘરમાંથી ક્યારેય નહીં જાઉં. જવું તો પડશે જ. હું મરી જઈશ તો નહીં જાઉં. મમ્મી, ચાલો.